સુરત જિલ્લામાં થઈ રહેલા કમોસમી વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતોને માથે આફત આવી છે। ગત વર્ષે પણ આ જ સમય હતો અને પાક લેવાની તૈયારી હતી અને વરસાદી માવઠાને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો અને ચાલુ વર્ષે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા સતત કમોસમી વરસાદના કારણે ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે। આજે વહેલી સવારથી ફરીથી સુરત જિલ્લાના ઓલપાડ અને માંગરોળ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। હાલ સપ્તાહ પહેલા જ વરસેલા વરસાદને કારણે ખેડૂતો પોતાના ડાંગરને સુકાવા મથામણ કરી રહ્યા હતા, ત્યાં આજે વહેલી સવારથી વરસી રહેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે। બૂંદના ત્રાસને કારણે ખેડૂતો હવે શેરડી છોડી ડાંગર અને અન્ય પાકો લેવા મજબૂર બન્યા છે, ત્યાં કુદરત જાણે ખેડૂતોની દુશ્મન થઈ હોય એમ પીછો નથી છોડી રહી। માંગરોળ તાલુકાના સાવા, મોટી પારડી, લુહારા સહિતના ગામોમાં સૂકવેલા ડાંગરમાં વરસાદી પાણી ભરાઈ જતા મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। હજુ ગયા વર્ષના નુકસાનનું વળતર નથી મળ્યું, ત્યાં ફરી એકવાર ખેડૂતો ચાલુ વર્ષે થયેલા નુકસાનના વળતરની સરકાર પાસે માંગ કરી રહ્યા છે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ઓલપાડ। મનીલાલ કેશવભાઈ પટેલ। મનીલાલ, જે કમોસમી વરસાદ આવ્યો, શું પરિસ્થિતિ છે કે ખેડૂત ડાંગર જે હવે મેં ગઈકાલે મશીનથી કપાયું ભાત ને અહીંયા 6 વીઘામાં ડાંગર બનાવ્યું હતું અને તે મશીનથી કટિંગ કરીને અહીંયા સુકવવા માટે નાખ્યું હતું બીજા ખેતરમાં, અને ત્યાં રાતના એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે તે બધું સુકવવું પાણી આખું પાણીમાં ડૂબી ગયું ભાત। કેટલો ખર્ચો કર્યો તમે? 25-30 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે। તૈયાર પાક બધો ખલાસ થઈ ગયો છે, હવે પાણીમાં બોરાઈ ગયો છે। હવે એ ડાંગર હવે હજુ પણ વરસાદ બંધ પડે એવી શક્યતા નથી, ને જો ન બંધ પડે તો આ ડાંગર બધું ખરાબ થઈ જાય અને એ બજારમાં વેચવા લાયક પણ નહીં રહી શકે। તો હવે એનો પોષણક્ષમ ભાવ અમને કેવી રીતે મળી શકે? હવે અમે જે ખર્ચો કીધો તે અમને કેવી રીતે નીકાળી શકીએ? શું માંગ છે આપણે ભાતનો અરે ડાંગરનો પોષણક્ષમ ભાવ મળી રહે એવું વિચારીએ, કાં તો પછી સરકાર કઈ સહાય રૂપે આપે તો। સુભાષભાઈ રણછોડભાઈ પટેલ, ગામ મિર્જાપુર। સુભાષભાઈ, જે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો, શું પરિસ્થિતિ છે ડાંગર પકડવા ખેડૂતોની? અમે કાલે જે અમારા 5-7 ખેડૂતોનું લગભગ 25 થી 30 વીઘાનું ડાંગર અહીંયા અમે સુકવવા માટે નાખેલું હતું, પણ વરસાદનું અમને ડર લાગ્યો એટલે અમે બધું રાત્રે ઢાંકી બી દીધું। પણ સવારે ને રાત્રે મોડેથી એટલો પવન ને વરસાદ આવ્યો, લગભગ 1 થી 1.5 ઇંચ જેવો વરસાદ આવ્યો હશે, તેમાં અમારા જે નાખેલું ડાંગર આખું પાણીમાં બધું ડૂબી ગયેલું। એટલો વરસાદ આવી ગયો, આખું ભાત બી દેખાતું નહીં। રાત્રે અમે સવારના મહા મહેનતે બધું પાણીનો નિકાલ કર્યો, અત્યારે આ પરિસ્થિતિ છે કે ભાત થોડું દેખાતું થયું છે, પણ હવે બચશે કે એ અમને લાગતું નથી કે કદાચ હાથમાં આવે એમ। કેટલા ખેડૂતોનું ખેતર અહીંયા અમારા 5 થી 7 ખેડૂતોનું ડાંગર અહીંયા નાખેલું છે, બધું ખરાબ થઈ ગયું? બધું ખરાબ થઈ ગયું છે। શું માંગ છે આપની? માંગ એ જ છે કે હવે સરકાર આ સર્વે કરીને આનું કંઈ રાહત આપે અમને ખેડૂતોને, કારણ કે અમારા આખા વર્ષની મહેનતનું આ ફળ હતું એ અત્યારે તો પાણીમાં જ છે। મયુરભાઈ પણીભાઈ પટેલ। મયુરભાઈ, જે ગઈકાલે જે કમોસમી વરસાદ અને પવન સાથે વરસાદ આવ્યો, ડાંગરની શું પરિસ્થિતિ છે હાલ? ડાંગરની પરિસ્થિતિ છે જ હાલ તમે જોઈ શકો છો, મારી પાસે એમના વિડીયો પણ છે। હવે મારે કહેવાનું પણ નહીં રહે, તમારે જાતે જ જોઈ જવું કે આમાં શું પરિસ્થિતિ છે ખેડૂતની। આ ખેડૂત તો આટલે તો ઓછામાં ઓછા 30 થી 40 વીઘાનું ભાત હશે, પણ આખા આપણા આ વિસ્તારમાં આપણે ગણતરી કરીએ, મિર્જાપુર, જીરોન, સોંડલા, ડેલાસા, કુંભારી, મીંડી, કણજપાડીથી આમ તમે કહો ને તો હજારો વીઘા ભાત જે ખેડૂતે આ છેલ્લા 4 દિવસમાં જે કર્યું છે ને, સૌથી વધારે ભાતની કર્યું છે, ને એ બધા ભાતનું અત્યારે શું પરિસ્થિતિ છે ને એ ખેડૂત જ જાણે છે। અત્યારે આમાં સાચું પૂછે ને ખેડૂતે કોઈને કહેવાનું હોય ને સરકારને આ તમે જે વિડીયો વાયરલ કર્યો, અહીં કેટલું પાણી હતું સર? એ વિડીયો છે મારા અહીંયા ઘૂંટણસમાં પાણી હતા, ઘૂંટણસમાં પાણી હતા મારા। મેં જાતે જ વિડીયો ઉતાર્યો છે ને, મેં કહું આ વિડીયો ઉપર સુધી પહોંચવો